જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળીશું અષાઢ માસના અમાવસ્યાનું વ્રત એટલે દિવાસાની વ્રત કથા, જે સાંભળવા માત્રથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિ તથા સંતાન સુખ મળે છે અને આ વ્રત પરણેલી બહેનો કરે છે. દિવાસો જેમાં 100 વર્ષનો વાસો હોય છે. દિવાસાથી લઈ દેવ દિવાળી સુધીના 100 દિવસ થાય છે. આ 100 દિવસ દરમિયાન જેટલા પણ વ્રત તહેવાર આવે છે, આ દરેક વ્રત તહેવારનું ફળ આ એક જ દિવસના વ્રતથી થાય છે. આવો મહિમા છે દિવાસાથી. તેને 100 વર્ષનો વાસો કહે છે. દિવાસાના આ વ્રતમાં જયા અને વિજયામાની પૂજા થાય છે. આ વ્રતને એ વ્રત અને જીવ્રત વ્રત પણ કહેવાય. મિત્રો, આ વિડીયોમાં એ વ્રત જીવ્રત વ્રતની વિધિ, તેનું મહત્ત્વ તથા કથા સાંભળીશું. જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, શેર કરી, કોમેન્ટ કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ધન્યવાદ મિત્રો. અષાઢ વદ તેરસથી અમાસ સુધી એમ 3 દિવસ આ વ્રત કથા કરવામાં આવે છે. વ્રત કરનારા બહેનો વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીને મંદિરે જઈ ઘીનો દીવો કરે છે અને માતાજીને પ્રાર્થના કરી પૂજા અર્ચના કરે છે. એ વ્રત જીવ્રત વ્રતની કથા સાંભળે છે. મીઠા વગરનું ભોજન લેવું, એકટાણું કરવું અને સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ આમ તો 24 કલાકનું હોય છે, પણ દિવાસાનું વ્રત એવું છે કે જેનું જાગરણ 36 કલાકનું હોય છે. એટલે કે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગવું પડે છે. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું પડે છે. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોયણી કરી 5 ગોયણી જમાડી, ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્ય ચિહ્નની વસ્તુ ભેટ આપવામાં આવે છે. આ વ્રત કરવાથી એ વ્રત જીવ્રત પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે. અખંડ સૌભાગ્ય રહે છે. પતિ બાળકોનું આયુષ્ય લાંબુ અને સુખાકારી વધે છે. તો મિત્રો, આ હતું એ વ્રત જીવ્રત વ્રતની વિધિ અને તેનું મહાત્મય. હવે સાંભળીશું એ વ્રત જીવ્રત વ્રતની કથા. બોલો માં એ વ્રત જીવ્રત માતાની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણો કરતાં તે સુખી હતા. ધન અને ઢોર ઢાખર હતા. સંતાનમાં એક પુત્ર હતો. એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે અને જેવો એ પરણશે એ જ રાત્રે તેનું મૃત્યુ થઈ જશે. બ્રાહ્મણીને તો ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા. છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં હોશિયાર હતો. તેથી જ જવાન થતાં તેને એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોબ તેના લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી. અડધે રસ્તે બધા આવ્યા અને મેઘરાજાએ તો તાંડવ નૃત્ય શરૂ કરી દીધું. જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા, પણ વર કન્યા તો સાથે જ રહ્યા. તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ પકડી માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા. ત્યાં મંદિરના ચોતરા પર પડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો. જોત જોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો. કલ્પાંત કરતી વહુ તેના પતિનો મૃતદેહ લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી. તેણે મંદિરના કમાડને અંદરથી સાંકળ લગાવી દીધી. આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું. એ વ્રતમાં જીવ્રતમાં, જયામાં, વિજયામાં આ 4 દેવીઓ આ મંદિરમાં વાસ કરતી હતી. અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી. અડધી રાત્રે વીતી હશે. એ વ્રતમાં મંદિરમાં આવ્યા. તેણે મંદિરના કમાડ બંધ જોયા. આશ્ચર્ય થયું કે કમાડ કેમ બંધ હશે. માએ કમાડ હચમચાવીને મોટા સાદે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે, નહીં તો શાપ ભોગવવો પડશે. તરત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી, પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ. જોયું તો સામે દેવી હતા. વહુએ પગે લાગીને કહ્યું, દેવીમાં, મારા પર દયા કરો. દેવીમાં બોલ્યા કે મેં તને ઓળખી નહીં. આ મંદિર મારું સ્થાનક છે. હું એ વ્રતમાં છું, પણ તું કોણ છે અને આ મંદિરમાં પુરુષ કોણ છે? વહુએ કહ્યું, માં, પરણીને તરત જ રંડાઈ છું. પરણીને હું સાસરે જતી હતી. ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું અને મારા પતિનો જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કમ ભાગે મારા પતિને નાગે દંશ દીધો અને તે મૃત્યુ પામ્યા. તમે તો દયાળુ દેવી છો. મારો ચૂરી ચાંદલો અખંડ રાખમાં
બોલ્યા કે હું જે કહું તે કરવા તૈયાર હોય તો તારા પતિને જરૂર જીવતો કરું. બોલ, મારું વચન પાળીશ? વહુ કહે, માળી, મારા પતિ જીવતા થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું. એ વ્રતમાં આટલું સાંભળ્યા અને મળતામાં કંઈક ચેતન આવ્યું. સાથે જ એ વ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. માં તો ગયા, પણ તેના પતિને માત્ર પડખું જ ફેરવ્યું. વહુએ કમાડ બંધ કરી સાંકળ લગાવીને વિલાપ કરતી બેઠી. થોડી વાર પછી જીવ્રતમાં આવ્યા અને કમાડ બંધ જોઈને ખટખટાવીને જોરથી કહે, મારા આ સ્થાનકમાં કોણ છુપાયું છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીંતર મારા શાપથી બળીને ભસ્મ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉગાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો. આ વખતે બીજા દેવી સામે ઊભેલા જોઈને વહુએ નમન કરીને પોતાની કરુણ કથની કહી. પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા કે બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું. તેમ કરવા વહુએ વચન આપ્યું. તે સાથે જ અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો, પણ જીવ્રતમાં તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠો થશે, પરંતુ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ તો રડવા લાગી. ત્રીજા પ્રહારે પાછા કમાડ ખખડ્યા. જયામાં પધાર્યા. વહુએ કમાડ ઉગાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગી પોતાની હકીકત કહી અને પતિને સજીવન કરવાના કાલાવાલા કર્યા. તો જયામાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે તું વર્તે તો તારા પતિને હમણાં જ સજીવન કરું. વહુએ તે માટે વિશ્વાસ આપ્યો, એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અંતર્ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો. 3 પ્રહરમાં 3 દેવીની પધરામણી થઈ હતી અને બાકી રહેલા વિજયામાં ચોથા પ્રહારે મંદિરમાં પધાર્યા અને વહુએ તેને પગે લાગીને પતિને જીવંત કરવા માટે વિનંતી કરી. તો વિજયામાં કહે, તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયામાએ વહુના મૃત પતિ પર અધ્ધરથી હાથ પસાર્યો. તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું. તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં પડ્યો. વહુએ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી ન હતા. તે તો અંતર્ધ્યાન થઈ ગયા હતા. વહુએ એ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી. પોતે ચારેયને તેના કાર્ય કરવા અંગેના વચન આપેલા છે તે પણ પતિને જણાવ્યું. પતિએ તે પણ માટે ખુશી દર્શાવી કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો અને વરસાદ વરસતો બંધ થઈ ગયો, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા એક ખેડૂત તે મંદિરના દર્શન કરવા માટે ગયો. તેણે બ્રાહ્મણ પુત્રને અને તેની પત્ની સાથે સ્તુતિ કરતા જોયો. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો જ હતો અને તેને રાત્રે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશી મૃત્યુ પામ્યો છે. પણ અહીંયા તેને જીવતો જાગતો જોઈને તે તરત જ ગામમાં ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી મંદિરે લઈ આવ્યો. તેઓ દીકરાને ભેટી પડ્યા અને પછી વહુએ ચારેય દેવીઓના આગમનની વાત અને પોતે અને આપેલા વચનની વાત કહી. તે જાણી અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા અને સૌ વાજતે ગાજતે વર વહુને ગામમાં તેના ઘરે લઈ આવ્યા. બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો. એવામાં વહુને ચડતા દિવસો થયા અને 9મો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો. આથી ઘરમાં આનંદ થઈ ગયો. છોકરાનો જન્મ સાંજે થયો હતો. એ જ રાત્રે તે વ્રતના ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈને બોલ્યા, મને ઓળખી કે ન ઓળખી? યાદ કર, મંદિરમાં તે મને મારું કાર્ય કરવાનું વચન આપ્યું હતું. હું તારો દીકરો લેવા માટે આવી છું, માટે મને સોંપી દે. એવું એ વ્રતમાને પગે લાગી અને તરત જ એ વ્રતમાએ કીધા પ્રમાણે પોતાના પુત્રને સોંપી દીધો, કારણ કે પોતે વચનથી બંધાયેલી હતી. એ વ્રતમાં તો દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડીને સવાર પડતાં જ તેની સાસુ છોકરાની તબિયત જોવા માટે આવ્યા. ખાટલામાં વહુના
પડકે છોકરો ન મળતા તે ઢગાઈ ગયા અને હાય હાય છોકરો ક્યાં ગયો તેણે વહુને ઢંઢોળીને દીકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાત્રે એક દેવી આવી છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે. તેણે તો રડી રડીને આખું ઘર ગજવી મૂક્યું અને બધા આગળ વહુને વગોવી આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરાને લેવા આવતી હશે. થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ. એકાદ વર્ષ વીત્યા પછી વહુ પાછી ગર્ભવતી બની. તેને દીકરો અવતર્યો. તેને જીવરતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું બીજા દેવીને આવીને મારા છોકરાને લઈ ગઈ છે. સાસુને વહુની વાતમાં બનાવટ લાગી. તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂકી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર આવ્યો. આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે બેઠી હતી અને ધ્યાન રાખતી હતી છોકરાને કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા અને તેણે ઘરમાં ચારેય દિશામાં હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે ઘરમાં બધા જ ભર ઊંઘમાં પડી ગયા. વહુને પડકે સૂતેલા છોકરાને ઉપાડી અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજાયું નહીં. છોકરાને સવાર પડતા કોણ લઈ જાય છે, આમાં જરૂર કંઈક રહસ્ય છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલી આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી. સાસુએ રાજા આગળ 3 છોકરા ગુમ થયાની વાત કરી એટલે આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતા હતા. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેણે બધાને નિંદરમાં નાખી વહુ પાસે છોકરાની માગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું કે માં, હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના ન પડાય. તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે. પણ સાસુ બહુ દુઃખ આપે છે, મને ડાકણ કહી વગોવે છે. તો માં, મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો. ચોથા છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે બધા જાગ્યા. વહુના ખાટલામાં જોયું તો છોકરો નહીં. આથી સાસુએ રાજાને કહ્યું વહુ જરૂર ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય? રાજા જ્ઞાની હતા. તેને આમ થવાનું કારણ કંઈક અગમ્ય લાગ્યું. પ્રસૂતિમાં વહુને દીકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોળી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચડાવીને જવાબ આપ્યો કે નહીં. સાસુને વહુને દેવીઓની યાદ આવી. સ્નાન કરી પૂજનનો થાળ લઈને તે મંદિરે ગઈ જ્યાં તેના પતિને જીવતદાન મળ્યું હતું. તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં 4 દીવા કર્યા. પ્રાર્થના કરીને કહ્યું કે હે માં, મારું વચન પાળીને તમે ચારેય દીકરા દીધા. તમારે મારી લાજ રાખવાની છે. આજે તમારે ચારેય દેવીઓને ગોયણી થઈ મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો માતાઓ સાંજે ગમે તે સ્વરૂપે જમવા પધારજો. સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેને માનથી બેસાડી પગે લાગી પીરસવા માંડ્યું. તે જ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી રડવા લાગી. દેવીઓએ તરત વહુને પૂછ્યું, બેટા દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું, માતાઓ તેને રમાડદાર ભાઈ નથી એટલે તે ઘણીવાર રડવા લાગે છે. પણ હું તેને ભાઈ ક્યાંથી લાવી આપું? તેના ચારેય ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળીને ચારેય દેવીઓ પોતે લઈ ગયા છોકરાને તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરીને વહુને સોંપી દીધા અને વહુને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ પછી ચારેય છોકરીઓને એકસાથે ગાડલામાં સુવાડ્યા અને સાસુને બોલાવીને કહ્યું કે માં, તમે જેની માટે વલોપાત કરતા હતા એ ચારેય દીકરાઓ આ રમી રહ્યા છે. મારું પારખું જોઈ લ્યો. ચારેય માતાઓ ગોયણી બનીને જમવા આવ્યા અને પાછા સોંપી ગયા. સાસુએ પોતાની ભૂલ કબૂલ કરીને વહુની ક્ષમા માગી. આ વાતની ગામમાં ખબર પડતાં જ બધી સ્ત્રીઓ એ જીવવ્રતનું વ્રત કરવા લાગી. હે દેવીમાં, હે એ વ્રતમાં, હે જીવવ્રતમાં, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનાર, કહેનારને સૌને ફળજો. સૌને સુખ આપજો. જય એ વ્રતમાં, જય જીવવ્રતમાં. તો મિત્રો, આ હતી એ વ્રત જીવવ્રતમાંની વ્રત કથા. વિડીયો આપને જરૂર ગમ્યો હશે. વિડીયોને અંત સુધી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈ નવી આવી જ ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. આપ સૌને એ વ્રત જીવવ્રત
વ્રતની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં.